નમસ્કાર મિત્રો, આજે આપણે બાયોલોજીમાં એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિકની શરૂઆત કરીશું. આપણે બાયોલોજીમાં જીવ રસાયણ બાયોકેમિસ્ટ્રીની શરૂઆત કરીશું. આ બાયોકેમિસ્ટ્રી એ માર્ક્સની દ્રષ્ટિએ, અભ્યાસની દ્રષ્ટિએ પણ એક મહત્ત્વનો ટોપિક છે. તો ચાલો મિત્રો, આજે આપણે એક નવા ટોપિક બાયોકેમિસ્ટ્રી જીવ રસાયણની શરૂઆત કરીએ. હવે આપણે શું ભણવાનું છે? જીવ રસાયણ. તો એમાં આપણે શાનો અભ્યાસ કરવો પડશે? સજીવમાં રહેલા રસાયણનો અભ્યાસ કરવો પડશે. આપણે આ બધા જ સજીવો છે એનું રાસાયણિક બંધારણ જાણવું પડશે. પણ તમે બધા જ જાણો છો કે આખી સૃષ્ટિમાં, જીવાવરણમાં તો પુષ્કળ સજીવો છે. અસંખ્ય વનસ્પતિ છે, અસંખ્ય પ્રાણી છે, અસંખ્ય સૂક્ષ્મજીવ છે. આપણે આ બધાનું રાસાયણિક બંધારણ જાણવું પડે. સૌથી મોટો પ્રશ્ન, શું આ બધાની અંદર રાસાયણિક બંધારણ એક સરખું છે કે પછી અલગ અલગ છે? આ બધા જ સજીવોની અંદર જે બધા રાસાયણિક તત્વો રહેલા છે એક સમાન છે કે પછી જુદા જુદા છે? જો તમારે આ જાણવું હોય તો તમારે શું કરવું પડે? સજીવમાં રહેલા રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરવું પડે. કેવી રીતે કરશો? આમ તો કેમિસ્ટ્રીમાં રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી કોઈ એક પદ્ધતિનો તમે ઉપયોગ કરીને સજીવમાં રહેલા રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરી શકો છો. એમાં તમારે શું કરવાનું? જીવંત પેશી પહેલાં લેવાની. માન લો કે વનસ્પતિ પેશી છે કે પ્રાણી પેશી છે કે સૂક્ષ્મજીવી છે, આવી કોઈ જીવંત પેશી લો. પછી કોઈ પણ રાસાયણિક પૃથ્થકરણ કરવાની પદ્ધતિ છે એનો ઉપયોગ કરો. એનો ઉપયોગ કરીને આ જીવંત પેશીના રસાયણનું પૃથ્થકરણ કરો તો તમને જુદા જુદા રાસાયણિક તત્વો મળશે. ઘણા બધા, એનું આખું એક લિસ્ટ તમારી પાસે તૈયાર થશે. સાથે તમે આ રાસાયણિક તત્વોનું લિસ્ટ પણ બનાવી શકો છો અને જુદી જુદી પૃથ્થકરણ પદ્ધતિ દ્વારા એની માત્રા પણ જાણી શકો છો. જીવંત પેશીના જથ્થામાં પ્રતિ એકમ વિસ્તારમાં તેની માત્રા પણ જાણી શકો છો અને એનું લિસ્ટ તૈયાર કરી શકો છો. તો તમારે આવું કરવાનું. તમારે કોઈ જીવંત પેશી લઈ લેવાની, વનસ્પતિ પેશી લઈ લો, પ્રાણી પેશી લઈ લો, સૂક્ષ્મજીવ લઈ લો અને કોઈ પણ કેમિસ્ટ્રીમાં આવતી કોઈ પણ રાસાયણિક તત્વોના પૃથ્થકરણ કરવાની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરીને આ પેશીનું પૃથ્થકરણ કરો. તો એમાં રહેલા તમે રસાયણો જાણી શકો છો, એનું લિસ્ટ બનાવી શકો છો. ચલો હવે આપણે એવું કરીએ. આ તો આપણે સજીવમાં રહેલા રસાયણનું પૃથ્થકરણ કર્યું. હવે આપણે એક નિર્જીવ ઘટક લઈ લઈએ અને એમાં રહેલા રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરીએ. ચાલો આપણે પૃથ્વીનો પોપડો જ લઈ લઈએ. પૃથ્વીનો પોપડો લઈ લો અને પછી એમાં રહેલા રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરો કોઈ પણ પદ્ધતિ દ્વારા. તો એમાં પણ તમને જુદા જુદા તત્વો મળશે. એક બાજુ તમને સજીવમાં મળતા રાસાયણિક તત્વોનું લિસ્ટ બનાવો, બીજી બાજુ ભૂમિમાં, જમીનના પોપડામાં જોવા મળતા રાસાયણિક તત્વોનું લિસ્ટ બનાવો અને પછી સરખામણી કરો. શું આ બંનેમાં રાસાયણિક તત્વો એક સરખા હશે કે અલગ અલગ? તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ જમીનના પોપડામાં જે રાસાયણિક તત્વો છે ને એવા જ રાસાયણિક તત્વો સજીવમાં હોય છે. હા, તમને જાણીને નવાઈ લાગશે. અને અહીંયા આપણે એવું લિસ્ટ આપ્યું છે. જુઓ, અહીંયા એક પુસ્તકમાંથી આપણે આવું લિસ્ટ કાઢેલું છે. અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી નામની પુસ્તક છે જે વિશ્વવિદ્યાલય પ્રકાશન દ્વારા વેચાય છે હૈદરાબાદમાં. અને આ પુસ્તક કોણે લખેલી છે? CNR રાવે લખેલી છે. એટલે CNR રાવે આવું કંઈક કરેલું છે. એને જમીનનો પોપડો પણ અલગ પાડેલો છે અને માનવ શરીરમાં રહેલી જીવંત પેશી પણ અલગ પાડેલી. પછી બંનેનું રાસાયણિક પૃથ્થકરણ એને કર્યું અને બંનેમાં જોવા મળતા રાસાયણિક તત્વોનું લિસ્ટ બનાવીને કમ્પેરિઝન કર્યું. જો આ જમીનના પોપડાનું રાસાયણિક તત્વ અને આ માનવ શરીરમાં રહેલા રાસાયણિક તત્વો બંને એક સરખા જ છે. એને લિસ્ટ બનાવ્યું અને સાથેની માત્રા પણ લખી, એનું પણ કમ્પેરિઝન કર્યું. દાખલા તરીકે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, આ બધા જ રાસાયણિક તત્વો એ ભૂમિના પોપડામાં પણ છે અને માનવ શરીરમાં પણ રહેલા છે. એટલે નિર્જીવ અને સજીવમાં એક સરખા રાસાયણિક તત્વો છે એવું સાબિત થયું.
તો પછી ફરક શું છે? જો તમારે ફરક જાણવો હોય તો એનો સૂક્ષ્મ અભ્યાસ કરવો પડે, એની માત્રાનું પરીક્ષણ કરવું પડે તો તમને ખબર પડે. તો અહીંયા માત્રા પણ આપેલી છે. જુઓ, હાઇડ્રોજન એનું પ્રમાણ જમીનના પોપડામાં કેટલું? 0.14. આ પ્રમાણ વજનમાં છે પણ ટકાવારીમાં 0.14%. જ્યારે માનવ શરીરમાં કેટલું છે? 0.5%. કાર્બનનું પ્રમાણ જમીનના પોપડામાં 0.03%, માનવ શરીરમાં 18.5%. ઓક્સિજન જમીનના પોપડામાં 46.6%, માનવ શરીરમાં 65% છે. નાઇટ્રોજન જમીનના પોપડામાં ઓછો છે એટલે તો આપણે ખાતર તરીકેનો ઉપયોગ કરીએ છીએ, પણ માનવ શરીરમાં 3.3% છે. સલ્ફરનું પ્રમાણ જમીનના પોપડામાં 0.03% છે, જ્યારે માનવ શરીરમાં 0.3% છે. સોડિયમ જમીનના પોપડામાં 2.8%, જ્યારે મનુષ્યમાં ઓછું છે 0.2%. કેલ્શિયમ જમીનના પોપડામાં 3.6%, જ્યારે માનવ શરીરમાં 1.5% છે. મેગ્નેશિયમ જમીનના પોપડામાં 2.1%, જ્યારે માનવ શરીરમાં 0.1% જેટલું જ છે. અને જો સિલિકોન તો જમીનના પોપડામાં વધારે છે, પુષ્કળ 27.7%, જ્યારે માનવ શરીરમાં અવગણ્ય નહિવત જેટલું જોવા મળશે. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સજીવ અને નિર્જીવમાં જે રાસાયણિક તત્વો છે એ એક સરખા છે, પણ તમે જુઓ જ્યારે ધ્યાનથી અભ્યાસ કરશો તો ખબર પડશે કે એની માત્રામાં ફરક હોય છે. ખાસ કરીને આ હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન જેવા જે રાસાયણિક તત્વો છે એ તમે જુઓ આ ભૂમિના પોપડા કરતાં માનવ શરીરમાં વધારે હોય છે. હાઇડ્રોજન આમાં 0.14%, આમાં 0.5%. કાર્બન જમીનમાં 0.03%, માનવ શરીરમાં 18.5%. ઓક્સિજન જમીનના પોપડામાં 46.6%, માનવ શરીરમાં 65%. એટલે આ હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન જેવા જે તત્વો છે એ ભૂમિના પોપડા કરતાં માનવ શરીરમાં થોડી માત્રામાં વધારે હોય છે. બાકી બંધારણ કેવું છે? એક સરખું છે. તો આ રીતે તમે કોઈ પણ સજીવ તમને આપેલા હોય તો એની અંદર રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરી શકો છો, આવી માત્રા જાણી શકો છો. પણ કેવી રીતે? ચલો આપણે એ પ્રયોગ કરીએ. આ જે બધા રાસાયણિક તત્વો છે એને સજીવમાંથી અલગ કરવા માટે, એનું વિશ્લેષણ કરવા માટેનો એક પ્રયોગ કરીએ. કેવી રીતે કરાય? એક પ્રેક્ટિકલ કરીએ આપણે. ચલો, તો એમાં તમારે શું કરવું પડશે? તમને કેવી રીતના ખબર પડશે કે ભાઈ આ જમીનના પોપડામાં આ તત્વ છે, માનવ શરીરમાં આ તત્વ છે? ઘણી બધી પદ્ધતિ છે, એમાંથી આપણે એક પદ્ધતિ અપનાવીએ. ચાલો, આપણે શું કરીશું? સૌથી પહેલાં તો તમારે જીવંત પેશીમાં રહેલ રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરવું છે. એટલે સૌથી પહેલાં જીવંત પેશી લેવાની. જીવંત પેશી તરીકે તમે શું લઈ શકો છો? કાં તો વનસ્પતિ પેશી, કાં તો પ્રાણી પેશી. વનસ્પતિ પેશીમાં તમે શું લેશો? કાં તો પર્ણ લેશો. હા, ચલો પ્રાણી પેશી હોય તો તમે શું લો? યકૃતના ટુકડા લો. ચલો આપણે એવી કોઈ પેશી લઈએ. ક્યાં લેવાની છે? આ ખલમાં લેવાની છે. આ ખલ દસ્તો છે, આ ખલ અને આ દસ્તો તમે જાણો છો, ખલ દસ્તો. હવે આ ખલની અંદર આપણે શું લઈએ? જે જીવંત પેશીનો નમૂનો. માન લો કે આપણે અહીંયા યકૃતના ટુકડા કે પર્ણ પેશી છે, આપણે જીવંત પેશી લઈએ છીએ. ચાલો, અહીંયા જીવંત પેશી લીધી. પછી શું કરવાનું? તમારે આ જીવંત પેશીને આ દસ્તાની મદદથી લસોટવાની. ખલની અંદર દસ્તાની મદદથી લસોટવાની. પણ તમે જ્યારે લસોટો છો ત્યારે એની અંદર આ ટ્રાયક્લોરો એસિટિક એસિડનું દ્રાવણ ઉમેરવાનું. આમાં ટ્રાયક્લોરો એસિટિક એસિડનું દ્રાવણ છે, એ દ્રાવણ આમાં રેડતા જવાનું, બરાબર ને? અને લસોટતા જવાનું. આ ટ્રાયક્લોરો એસિટિક એસિડ. એસિટિક એસિડ. એટલે ચાલો આપણે જીવંત પેશીમાં રહેલ રાસાયણિક તત્વોને અલગ કરવાની, એનું પૃથ્થકરણ કરવાની પદ્ધતિ, એક પ્રયોગ, એક પ્રેક્ટિકલ કરીએ. આપણે શું કર્યું? ખલ દસ્તો લીધો, એની અંદર જીવંત પેશી મૂકી દીધી. જીવંત પેશી તરીકે આપણે વનસ્પતિના પર્ણ લઈ શકીએ અથવા તો યકૃતના ટુકડા લઈ શકીએ. આપણે એવી કોઈ પણ જીવંત પેશી લીધી. પછી ખલ દસ્તાની મદદથી એને લસોટીએ છીએ, પણ સાથે સાથે આપણે શું કરીએ છીએ? એમાં ટ્રાયક્લોરો એસિડિક એસિડનું દ્રાવણ ઉમેરતા રહીએ છીએ અને લસોટતા જઈએ છીએ. એટલે છેલ્લે આની અંદર એક સ્લરી તૈયાર થશે.
હવે ભીની એસિડવાળી સ્લરી તૈયાર થશે અને આ જે સ્લરી તૈયાર થઈ આ ખલની અંદર એનું હવે તમારે શું કરવાનું, એ સ્લરીને તમારે ચીઝ કોટનની મદદથી, ચીઝ કોટન અથવા તો સુતરાઉ કપડું કોઈ પણ લઈ શકો છો, એક પાતળું સુતરાઉ કપડું લેવાનું અને આમાં જે સ્લરી ભરેલી છે, આમાં સ્લરી ભરેલી છે, એ સ્લરીને આ સુતરાઉ કપડાની મદદથી ગાળી લેવાની. તમે ગાળશો, આ રીતે ગળાય છે. ચલો, એક ટેસ્ટ ટ્યુબ લો, એની ઉપર આ સુતરાઉ કપડું મૂકી દો એકદમ પાતળું, અને આમાં જે સ્લરી તૈયાર થઈ છે ખલની અંદર, આ ખલ છે અને ખલની અંદરની આ સ્લરી છે, એ સ્લરીને તમે આ ચીઝ કોટનની મદદથી, સુતરાઉ કપડાની મદદથી ગાળી લો તો શું થશે, તો તમારી પાસે બે ભાગ તૈયાર થશે. એક તો આ ગળાયેલો ભાગ, આમાં ગળાયેલું દ્રાવણ તૈયાર થશે, અને બીજું ગળાયા વગરનો ભાગ અહીંયા રહી જશે. આ બે ભાગ અલગ પડી જશે કે આખી સ્લરી નહીં ગળાઈ જાય. સ્લરીનો જે ગળાયેલો ભાગ છે ને એ નીચે આવી જશે, આ ટેસ્ટ ટ્યુબમાં જમા થશે, અને ગળાયા વગરનો ભાગ આ કોટનની ઉપર રહી જશે. આ તમે એક ગરણી વાપરી છે, તમે ચા ગાળો ને, તમે ચા ગાળો એટલે ભૂકી, ચાની ભૂકી વગેરે ઉપર રહી જાય અને ચા નીચે આવી જાય. આ એના જેવું કે ભાઈ આપણે સ્લરીને ગાળીએ છીએ એટલે જે એસિડ દ્રાવ્ય ભાગ છે, એસિડમાં ઓગળેલો ભાગ છે પ્રવાહી સ્વરૂપનો, એ ગળાઈને નીચે આમાં આવશે ટેસ્ટ ટ્યુબમાં, અને બીજો જાડો સ્લરી જેવો ભાગ છે કપડાની ઉપર રહેશે. આવા બે ભાગ તૈયાર થશે. આ જે ગળાયેલો ભાગ છે એને ગાળણ આપણે કહીશું, ઇંગ્લિશમાં એને ફિલ્ટ્રેટ કહીશું, અને ગળાયા વગરનો જે ઉપરનો ભાગ છે એને રિટેન્ટર કહીશું, રિટેન્ટર, આને અવશેષ કહીશું, બાકી રહેલો ભાગ. આવા બે ભાગ તમને મળી રહેશે. આ જે બે ભાગ છે એમાં આ જે ગળાયેલો ભાગ છે, ગાળણ છે, એમાં શું હોય, એમાં કોષ રસમાં રહેલું જે બંધારણ છે ને એ જોવા મળશે. આ ગળાયેલો ભાગ છે એમાં કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. આ ગાળણ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે, પુસ્તક પ્રમાણેનું શબ્દ. એટલે કોષ રસની અંદર રહેલા બંધારણીય ઘટકો તમને આમાં જોવા મળશે. અને આ જે ગળાયા વગરનો ભાગ છે એમાં શું જોવા મળશે, એમાં કોષરસમાં અને અંગિકાઓમાં જોવા મળતા મહાઅણુઓ રહેલા છે એ તમને અહીંયા પ્રાપ્ત થશે. કોષરસમાં અથવા તો અંગિકાઓમાં રહેલા જે મહાઅણુઓ છે એ તમને આ ગળાયા વગરના ભાગમાં પ્રાપ્ત થશે. આમ આ જે ભાગ છે ગાળણ, એને ટેકનિકલી આપણે શું કહીશું, એસિડ દ્રાવ્ય ભાગ, એસિડ દ્રાવ્ય લૂપ. અને આ જે ગળાયા વગરનો ભાગ છે એ એસિડ અદ્રાવ્ય છે, એસિડ અદ્રાવ્ય લૂપ. એટલે તમને આ એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય લૂપ છે એની અંદર જીવંત પેશીના બધા જ રસાયણો પ્રાપ્ત થશે. જીવંત પેશીના બધા જ રસાયણો પ્રાપ્ત થશે. બરાબર. તો તમે પ્રયોગમાં શું કર્યું, ફરી એકવાર કહી દો ટૂંકમાં કે ભાઈ તમારે હવે કોઈ પણ જીવંત પેશી છે, સજીવની અંદર કયા રસાયણો રહેલા છે જાણવું છે, તો તમારે પ્રયોગ શું કરવાનો, તમારે કોઈ જીવંત પેશી લઈ લેવાની, વનસ્પતિ પેશી કે પ્રાણી પેશી, પછી એને ખલદસ્તાની મદદથી લસોટી નાખવાની. પણ લસોટો છો ત્યારે સાથે શું ઉમેરો છો, ટ્રાયક્લોરોએસિટિક એસિડ, એટલે એસિડવાળું આખું એક સ્લરી તૈયાર થશે. પછી એ સ્લરીને ચીઝ કોટનની મદદથી એક ટેસ્ટ ટ્યુબમાં ગાળી દો. તમે ગાળશો એટલે નીચે ગાળણ તૈયાર થાય, ઉપર ગળાયા વગરનો ભાગ તૈયાર થાય. જે ગાળણ તૈયાર થયું એને ફિલ્ટ્રેટ કહેવાય છે અને બાકી રહ્યું એને રિટેન્ટર કહેવાય છે. ટેકનિકલી રીતે જે ગાળણ છે એ શું કહેવાય, એસિડ દ્રાવ્ય લૂપ કહેવાય, અને ગળાયા વગરનો ભાગ છે એને એસિડ અદ્રાવ્ય લૂપ કહેવાય. આ જે એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં શું રહેલું છે, કોષ રસની અંદર રહેલા બંધારણીય ઘટકો જે છે બધા તમને એસિડ દ્રાવ્ય ભાગમાં મળશે, અને કોષ રસ અંગિકામાં જે મહાઅણુઓ છે એ તમને એસિડ અદ્રાવ્ય ભાગમાં મળશે. આમ એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય ભાગમાં તમને જીવંત પેશીના બધા જ રસાયણો પ્રાપ્ત થશે. હવે આગળ વૈજ્ઞાનિકોએ શું કર્યું, વૈજ્ઞાનિકોએ આગળ આ જે એસિડ દ્રાવ્ય ભાગ છે ને એને અલગ કર્યો, એનું પૃથ્થકરણ કર્યું. તો વૈજ્ઞાનિકોને એમાં મોટે ભાગે કાર્બનિક તત્વો, કાર્બનિક રસાયણો પ્રાપ્ત થયા. કે ભાઈ આ એસિડ દ્રાવ્ય ભાગ છે, આ જે ગાળણ છે એનું પૃથ્થકરણ કર્યું તો વૈજ્ઞાનિકોને એની અંદરથી શું પ્રાપ્ત થયું, કાર્બનિક રસાયણો. તમે એને કેવી રીતના અલગ કરી શકો, તો એની ઘણી બધી ટેકનિક છે.
આ ગાળણમાંથી કાર્બનિક રસાયણોને અલગ કરવાની, એની માત્રા જાણવાની ઘણી બધી ટેકનિક છે. દાખલા તરીકે આમાં તમે સેન્ટ્રીફ્યુગેશન કરી શકો, અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસ કરી શકો, અથવા તો ક્રોમેટોગ્રાફી કરી શકો. આવી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને આ ગાળણમાં રહેલા કાર્બનિક રસાયણોને તમે અલગ કરી શકો છો. બીજું તમને કહી દઉં, આ ગાળણમાં ખાલી કાર્બનિક રસાયણો નથી, અકાર્બનિક રસાયણો પણ છે. પણ આ ગાળણમાંથી કાર્બનિક રસાયણોને અલગ કરવાની ટેકનિક ઘણી બધી છે. એમાંથી કોઈ પણ ટેકનિકનો ઉપયોગ કરીને આપણે આ ગાળણમાંથી કાર્બનિક રસાયણોને અલગ કરીશું. અને આ જે કાર્બનિક રસાયણો તમને મળ્યા એને શું કહેવાય છે? જૈવ અણુ કહેવાય છે, બાયોમોલિક્યુલ્સ. જીવંત પેશીમાંથી પ્રાપ્ત થતા બધા જ કાર્બનિક રસાયણોને આપણે શું કહીશું? જૈવ અણુ કહીશું. આ વ્યાખ્યા થઈ. જૈવ અણુ એટલે શું? તો જીવંત પેશીમાંથી પ્રાપ્ત થતા બધા જ કાર્બનિક રસાયણોને આપણે શું કહીશું? જૈવ અણુ. અને વૈજ્ઞાનિકોએ એવું પુરવાર કર્યું કે ભાઈ આ જે ગાળણ છે ને એમાં વધારે કાર્બનિક રસાયણો છે. એમાં મોટે ભાગે કાર્બનિક રસાયણો તમને પ્રાપ્ત થશે. અકાર્બનિક તત્વો પણ છે, પણ કાર્બનિક રસાયણો વધારે મળે છે. અને કાર્બનિક રસાયણોને અલગ કરવાની અવનવી ઘણી ટેકનિક છે. એમાંથી કોઈ પણ ટેકનિકનો આપણે ઉપયોગ કરીને આમાંથી કાર્બનિક રસાયણો બહાર કાઢી લઈશું. એ કાર્બનિક રસાયણો એટલે શું? આપણા શું થયા? જૈવ અણુ. ચલો, આપણે હમણાં જ કહ્યું કે ભાઈ આ ગાળણમાં ખાલી કાર્બનિક રસાયણો નથી. સજીવમાં, જીવંત પેશીમાં ખાલી કાર્બનિક તત્વો જ નથી રહેલા, અકાર્બનિક તત્વો પણ રહેલા છે. તો હવે તમારે આ સજીવ પેશીમાં રહેલા અકાર્બનિક તત્વો જાણવા હોય, સજીવની અંદર રહેલા અકાર્બનિક તત્વો જાણવા હોય તો શું કરવું પડે? તો આપણે આનાથી એક અલગ પ્રેક્ટિકલ કરવો પડશે, એક અલગ ખંડનાત્મક પ્રયોગ કરવો પડશે. અલગ ખંડનાત્મક પ્રયોગ આપણે કરવો પડશે. એમાં આપણે શું કરીશું? આ એક અલગ ખંડનાત્મક પ્રયોગ છે જેમાં આપણે જીવંત પેશીમાં રહેલ અકાર્બનિક તત્વોને અલગ કરવા છે. તો એના માટે સૌથી પહેલાં તમારે જીવંત પેશી લેવી પડશે. જીવંત પેશી કાં તો એ વનસ્પતિ પેશી લો કે પ્રાણી પેશી, કોઈ પણ લઈ શકો છો. ચલો, વનસ્પતિ પેશી તરીકે તમે શું લઈ શકો? પર્ણ. અને પ્રાણી પેશી તરીકે શું લઈ શકો? યકૃત. ચાલો આપણે વનસ્પતિ પેશી લઈએ. ચલો, આપણે આ એક જીવંત પેશી લીધી, વનસ્પતિ પેશી. અને હવે આપણે આ પેશીમાંથી અકાર્બનિક તત્વો અલગ કરવા છે. તો શું કરવાનું? પહેલાં તમે આ વનસ્પતિ પેશી લો છો, આ પર્ણ લો છો, આ પર્ણ લીધું તમે. એ પર્ણનું સામાન્ય વજન કરી લો. ને એ પર્ણનું વજન માપી લો. સામાન્ય વજન એટલે એમાં પાણી આવી ગયું, પાણી સહિતનું વજન. પછી તમારે શું કરવાનું? આ જ પર્ણને તડકામાં સૂકવી નાખવાનું. આ પર્ણને તડકામાં સૂકી નાખો એટલે પર્ણ સુકાઈ જાય. સુકાયેલ પર્ણ સુકાઈ જાય અને પછી એનું વજન કરો, તમને શું મળશે? શુષ્ક વજન. આ પાણી વગરનું વજન મળે. પણ હવે તમારે શું કરવાનું? આ પર્ણને બાળી નાખવાનું. આ પર્ણ છે, આ બર્નર છે. તમે એમાં આગ લગાડી બર્નર ચાલુ કરી દીધો એટલે આ પર્ણ શું થાય છે? સળગી જાય છે, બળી જાય. આ પર્ણ બળી જાય તો બાકી શું રહે? પર્ણ બળી જાય એટલે બાકી શું રહે? રાખ. તમને આવી રાખ મળશે. આ રાખ અલગ કરી લો. આ બળી ગયું પર્ણ, એની રાખ મળી. અને હવે આ જે રાખ મળીને એનું પૃથ્થકરણ કરો. તમે આ રાખનું પૃથ્થકરણ કરશો એટલે એની અંદર તમને કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અકાર્બનિક તત્વો પ્રાપ્ત થશે. કેમ કે જ્યારે તમે આ પર્ણને બાળો છો એટલે એમાં રહેલા કાર્બનિક તત્વો છે એનું ઓક્સિડેશન થઈ જાય છે. પાણી પણ વરાળ સ્વરૂપે ઉડી જાય છે. એટલે ખાલી શું બાકી રહેશે? અકાર્બનિક તત્વો. આમાંથી H2O છે એ વરાળ સ્વરૂપે જતા રહેશે અને એમાં રહેલા જે કાર્બનિક તત્વો છે એનું ઓક્સિડેશન થઈ જશે. એનું ઓક્સિડેશન થાય એટલે તમે જ્યારે પર્ણને બાળો છો એટલે પર્ણમાં રહેલા કાર્બનિક તત્વો, પાણી બધું બહાર નીકળી જશે, એનું ઓક્સિડેશન થઈ જશે. ખાલી શું બાકી રહેશે? રાખ. અને રાખમાં શું હશે? અકાર્બનિક તત્વો. કેલ્શિયમ, મેગ્નેશિયમ એવા જુદા જુદા કાર્બનિક તત્વો કયા હોય? સજીવમાં કયા અકાર્બનિક તત્વો હોય? તો અહીંયા મેં એનું લિસ્ટ આપેલું છે, પુસ્તકમાં પણ આપેલું છે કે ભાઈ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી જેવા મુખ્ય અકાર્બનિક તત્વો છે. સોડી, પોટે કે મેં પાણી પીધું.
સોડી પોતે શું કહે છે? મેં પાણી પીધું. સોડી પોતે કે મેં પાણી પીધું. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી. અને કેટલાક એવા પણ છે કે જે સંયોજન સ્વરૂપે જોવા મળે છે, તત્વના સંયોજન સ્વરૂપે. NaCl, CaCO3, PO4-3, SO4-, આવા જુદા જુદા રસાયણો તમને પ્રાપ્ત થશે. તો આ રીતે આવી કોઈ પણ પૃથ્થકરણ પદ્ધતિ દ્વારા અથવા તો આ બંને પૃથ્થકરણ પદ્ધતિ દ્વારા તમે સજીવમાં રહેલ કાર્બનિક અને અકાર્બનિક તત્વોનું પૃથ્થકરણ કરી શકો છો અને એનું રાસાયણિક બંધારણ જાણી શકો છો. સજીવમાંથી તમને જે રસાયણો પ્રાપ્ત થાય છે એ રસાયણોને રસાયણ વિજ્ઞાનની ભાષામાં આપણે ક્રિયાત્મક સમૂહ કહીશું. જો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે અભ્યાસ કરશો અને તમને જે રસાયણો પ્રાપ્ત થાય તો કેમિસ્ટ્રીની ભાષામાં તમે એને શું કહેશો? તમે એને ક્રિયાત્મક સમૂહ કહેશો, જૈવ અણુઓ નહીં કહો, બાયોમોલિક્યુલ્સ નહીં કહો. કેમિસ્ટ્રીમાં આપણે શું વાપરીએ છીએ કે ભાઈ તમને જે પ્રાપ્ત થયું તમે એમ કહેશો કે આમાં આલ્ડીહાઇડ સમૂહ છે, કીટોન સમૂહ છે, એરોમેટિક સમૂહ છે, તમે આવા નામ આપશો, આવી રીતે એનું વર્ગીકરણ કરશો. પણ બાયોલોજીની દ્રષ્ટિએ આપણને આ જે અણુઓ પ્રાપ્ત થશે એને આપણે જૈવ અણુ કહીશું ને એનું વર્ગીકરણ કેવી રીતના કરીશું? એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ સ્વરૂપે આપણે એનું વર્ગીકરણ કરીશું. તો આ રીતે હવે આપણે બાયોકેમિસ્ટ્રી જીવ રસાયણની શરૂઆત કરી. તમારે જીવ રસાયણ ભણવાનું ચાલુ કરવું હોય તો જીવ રસાયણ એટલે સજીવનું રસાયણ, તો સજીવમાં રહેલા રાસાયણિક તત્વોને પહેલાં ઓળખવા પડશે કે ભાઈ સજીવમાં કયા રાસાયણિક સંયોજનો છે એ આપણે જાણવું પડશે. એના માટે આપણે શું કરવું પડે? ચાલો ફરી એકવાર તમને કહી દઉં કે ભાઈ હવે આપણે બાયોકેમિસ્ટ્રીની શરૂઆત કરી. આપણે સજીવમાં રહેલા રસાયણોને પહેલાં ઓળખવા પડશે. સજીવમાં રહેલા રસાયણોને ઓળખવા માટે આપણે એનું પૃથ્થકરણ કરવું પડશે. એનું પૃથ્થકરણ તમે કેવી રીતના કરશો? એનું પૃથ્થકરણ તમે કોઈ પણ રાસાયણિક પદ્ધતિ દ્વારા કરી શકો. આપણે પહેલી પદ્ધતિ વાપરી, આપણે જીવંત પેશી લઈ લીધી, વનસ્પતિ પેશી, પ્રાણી પેશી. પછી એને ખલદસ્તાની મદદથી લસોટી નાખી અને એમાં શું મેળવ્યું? ટ્રાયક્લોરોએસિટિક એસિડ, એટલે એક સ્લરી તૈયાર થઈ ગઈ. એ સ્લરીને આપણે ચીઝ કોટનની મદદથી ગાળી નાખી, સુતરાઉ કપડાની મદદથી ગાળી નાખી. એટલે તમારી પાસે બે ભાગ તૈયાર થયા, એક ગળાયેલો અને એક ગળાયા વગરનો, કપડાની ઉપર રહેલો. આ ગળાયેલો ભાગ એને ફિલ્ટ્રેટ ગાળણ કહેવાય, ગળાયા વગરનો ભાગ એને રિટેન્ટર કહેવાય છે. આ જે ગળાયેલો ભાગ છે ને ટેકનિકલી રીતે આપણે એસિડ દ્રાવ્ય લૂપ કહીશું અને ગળાયા વગરનો ભાગ છે ને એસિડ અદ્રાવ્ય ભાગ કહીશું. આ એસિડમાં ઓગળેલો છે, પ્રવાહી સ્વરૂપે ગળાઈ ગયો, આ નથી ઓગળ્યો, અલગ રહી ગયો. આ જે ગાળણ છે એમાં તમને શું જોવા મળશે? લગભગ કોષ રસની અંદર રહેલા બધા જ દ્રવ્ય જોવા મળશે. જ્યારે આ વગર ગળાયેલો ભાગ છે, એસિડ અદ્રાવ્ય ભાગ છે, એમાં તમને શું જોવા મળશે? કોષ રસમાં અને અંગિકાઓમાં રહેલા મહાઅણુઓ જોવા મળશે. આ એસિડ દ્રાવ્ય અને આ એસિડ દ્રાવ્ય બંનેને ભેગા કરશો તો એની અંદર જીવંત પેશીના બધા જ રસાયણો આવી જશે. પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું? આ જે ફિલ્ટ્રેટ ગાળણ પ્રાપ્ત થયું ને એનું પણ પૃથ્થકરણ કર્યું. વૈજ્ઞાનિકોએ એનું પૃથ્થકરણ કર્યું એટલે વૈજ્ઞાનિકોને એની અંદર જુદા જુદા કાર્બનિક રસાયણો પ્રાપ્ત થયા કે ભાઈ આમાં મુખ્યત્વે કાર્બનિક રસાયણ છે. આપણે પણ અવનવી ટેકનિક દ્વારા એમાં રહેલા કાર્બનિક રસાયણોને અલગ કરી શકીએ છીએ, એનું અણુસૂત્ર પણ જાણી શકીએ છીએ અને એની માત્રા પણ જાણી શકીએ છીએ. પણ એવું નથી કે ભાઈ આ ગાળણમાં ખાલી કાર્બનિક રસાયણો જ હોય, જીવંત પેશી સજીવમાં ખાલી કાર્બનિક તત્વો જ હોય, અકાર્બનિક તત્વો પણ રહેલા છે. તો એ અકાર્બનિક તત્વોને આપણે કેવી રીતના અલગ કરી શકીએ? તો એના માટે એક અલગ બીજો ખંડનાત્મક પ્રયોગ કરવો પડશે. એ પ્રયોગમાં શું કર્યું આપણે? એ પ્રયોગમાં આપણે કોઈ જીવંત પેશી લીધી, માન લો કે અહીંયા પર્ણ લીધું, પછી એ પેશીનું સામાન્ય વજન કરી લીધું, પછી એને સૂકવી નાખ્યું અને સૂકવેલું શુષ્ક વજન લીધું, પછી એને બાળી નાખ્યું, રાખ થઈ ગઈ. તમે બાળી નાખો છો એટલે કાર્બનિક તત્વોનું ઓક્સિડેશન થઈ જાય, પાણી વરાળ સ્વરૂપે ગાયબ થઈ જાય અને આ જે રાખ રહી એ રાખની અંદર તમને જુદા જુદા અકાર્બનિક તત્વો મળશે. કયા અકાર્બનિક તત્વો મળે? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી વગેરે. અને સાથે સાથે આવા સંયોજનો પણ પ્રાપ્ત થાય. એટલે આમ તમે સજીવની અંદર રહેલા કાર્બનિક અને અકાર્બનિક તત્વો એના રસાયણોનું પૃથ્થકરણ કર્યું. હા, તમે નિર્જીવમાં પણ પૃથ્વીનો પોપડો લઈને પૃથ્થકરણ કરશો તો એમાં પણ તમને આવા તત્વો જોવા મળશે, પણ બંનેની માત્રા અલગ હશે. એક કમ્પેરિઝનવાળું અહીંયા એક ચાર્ટ તમને આપેલું છે જે આપણે અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી નામની પુસ્તકમાંથી લીધું છે
અને એ પુસ્તક આપણે ક્યાંથી પ્રાપ્ત કરી છે? વિશ્વવિદ્યાલય પ્રકાશન હૈદરાબાદમાંથી. આ પુસ્તક કોણે લખેલી છે? CNR રાવે. એમાં આ બધા જ તત્વો હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન જેવા જે બધા જ તત્વો એને મળ્યા એ જમીનના પોપડામાં અને માનવ શરીર બંનેમાં હતા. અહીંયા એની માત્રા પણ આપેલી છે. અભ્યાસ કરતાં એવી ખબર પડી કે સજીવ અને નિર્જીવમાં રાસાયણિક તત્વો એક સરખા છે. આના ઉપરથી એવું સાબિત થયું કે દરેક સજીવમાં રાસાયણિક બંધારણ કેવું છે? એક સરખું છે. અને બીજું, જે રાસાયણિક બંધારણ સજીવમાં છે એ જ રાસાયણિક બંધારણ નિર્જીવમાં છે. ખાલી માત્રામાં ફરક. હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન જેવા તત્વો છે એનું પ્રમાણ સજીવમાં, માનવ શરીરમાં વધારે જોવા મળે છે. આપણે આ જે બધા જીવંત પેશીમાંથી કાર્બનિક રસાયણો પ્રાપ્ત કર્યા એને આપણે શું કહીશું? જૈવ અણુ કહીશું. તો ચાલો હવે આપણે આ જૈવ અણુનો પરિચય આપીએ.